ચાલો મિત્રો, હવે આપણે છે ને દાખલા નંબર 3 જોઈશું. નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો. હવે પહેલું છે fx = x - 5. આપણે આગળના દાખલામાં શું શીખ્યા મિત્રો કે કોઈ એક બિંદુ આપેલું હતું ને એ બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું હતું, પરંતુ અહીંયા એવું કોઈ બિંદુ આપણને આપવામાં આવેલું નથી. તો હવે આપણે શું કરીશું, અહીંયા તો ધારી લો કે ભાઈ કોઈ એક બિંદુ a છે. r માંથી આપણે એક બિંદુ a ધારી લઈએ છીએ. હવે આપણે ચેક કરીએ તો ચાલો fx શું આપેલું છે, x - 5. હવે એમાં x ની જગ્યાએ a મૂકી દો તો f of a બરાબર મળશે a - 5. ચાલો એક ભાગ આપણને મળી ગયો. હવે આપણે ડાબી બાજુ ને જમણી બાજુ એમ બંને પ્રકારના લક્ષ આપણે અહીંયા લઈશું. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ fx. હવે મિત્રો જ્યારે એ પોઝિટિવ fx લેવામાં આવે ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. આને લગતા પહેલા આપણે છે ને અહીંયા x બરાબર a plus h ધારીશું. જો તમે આગળ જ બતાવું છું મિત્રો, લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ fx લેવામાં આવે અને ત્યારની જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા x બરાબર a minus h ધારીશું. યાદ રાખજો મિત્રો, આ કેવી રીતે ધારવાનું. જ્યારે જમણી બાજુનું લક્ષ લેવામાં આવશે ને તો a plus h ધારીશું અને ડાબી બાજુનું હશે ત્યારે a minus h ધારીશું. આવું ક્યારે ધારવાનું, કયા બિંદુ આગળ તમારે સાતત્ય ચકાસવાનું છે એવું આપણને આપવામાં આવેલું ના હોય ત્યારે. સમજ પડી ગઈ? ખબર પડી ગઈ મિત્રો? ચાલો આપણે જોઈએ. તો હવે અહીંયા શું થશે, x ની જગ્યાએ તમે a plus h મૂકી દો મિત્રો. અહીંયા જો અહીંયા a plus h મૂકશો તો બંને બાજુ a એક જ થશે એટલે વધશે શું, h ટેન્ડ્સ ટુ 0. અને અહીંયા fx શું છે, fx તો x - 5 છે, x - 5. પરંતુ એમાં x એટલે શું ધારી લીધું છે મિત્રો, આપણે a plus h ધારેલા છે. તો અહીંયા a plus h minus 5 આવું આવશે. હવે h ની વેલ્યુ 0 અપ્લાય કરી દો અહીંયા, તો અહીંયા 0 થઈ જશે. તો વધશે શું આપણી જોડે, a minus 5. દેખો આ પણ a minus 5, આ પણ a minus 5. હજુ પણ આગળ જઈએ. ચલો x ટેન્ડ્સ ટુ a નેગેટિવ, fx શું આપેલું છે, x minus 5. હવે x ની જગ્યાએ શું ધારવાનું છે, આપણે a minus h ધારવાના છે મિત્રો. તો અહીંયા મૂકી દઈએ a minus h તો બનશે શું આપણી જોડે, લિમિટ. હવે a minus h હોય તો a ઉડી જશે તો h ટેન્ડ્સ ટુ 0 અને x ની જગ્યાએ શું મૂકીશું, a minus h minus 5. હવે h ની વેલ્યુ 0 અપ્લાય કરો તો અહીંયા પણ આવશે a minus 5. તો શું થયું મિત્રો, દેખો f of a, પછી અહીંયા જમણી બાજુનું લક્ષ અને અહીંયા ડાબી બાજુનું લક્ષ, ત્રણેયના જવાબ કેવા આવે, a minus 5, a minus 5 અને a minus 5 સરખા આવે છે. તો કહી શકાય કે fx એ a belongs to r પર સતત છે. શું લખીશું અહીંયા, fx કાં તો એકલું f લખશો ચાલશે મિત્રો. f એટલે ફંક્શન, f એ a belongs to r પર સતત છે. ચાલો એ રીતે આ બીજો દાખલો જોઈશું મિત્રો. ચાલો આના જેમ જ ગણીશું આપણે. અહીંયા બી fx આપેલા છે તો ચલો અહીંયા બી ધારી લઈએ કે a belongs to r ધારો. હવે સૌપ્રથમ આપણી fx શું છે, fx છે 1/x minus 5. હવે x ની જગ્યાએ શું મૂકીશું, a. તો f of a equal to શું બનશે, 1/a minus 5. ચાલો આ એક જવાબ મળી ગયો આપણને. ચાલો હવે આપણે જમણી બાજુનું લક્ષ લઈશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ fx. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ fx શું છે આપણું, 1/x minus 5. ચલો સમજ પડે છે ને મિત્રો? જો લખાણ બંનેનું સેમ છે મિત્રો. હવે શું કરીશું, તો અહીંયા x માટે ધારી લઈશું. શું ધારવાનું, a plus h ધારવાના. જો તમે જમણી બાજુ લેશો તો a plus h ધારશો અને ડાબી બાજુ હશે તો a minus h ધારશો. ઓકે,
ચાલો તો હવે આની અંદર અપ્લાય કરીશું x ની જગ્યાએ તમે a પ્લસ h મૂકો અહીંયા તો વધશે શું આપણી લિમિટ ચેન્જ થઈ જશે અને h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે અને અહીંયા આવશે 1 upon a plus h minus 5 હવે h ની જગ્યાએ શું મૂકીશું આપણે અહીંયા 0 મૂકી દઈશું તો શું થઈ જશે 1 upon a minus 5 ચાલો આના જેવો જ આન્સર મળી ગયો આપણને એવી જ રીતે હવે મિત્રો લઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ fx ચાલો a નેગેટિવ fx લઈશું તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ હવે fx શું છે તો 1 upon x minus 5 છે હવે અહીંયા શું ધારીશું તો x બરાબર a minus h ધારીશું આપણે તો આની અંદર શું બનશે અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1 upon a minus h minus 5 આવું થઈ જશે અહીંયા હવે તમે h ની જગ્યાએ 0 અપ્લાય કરી દો તો શું વધશે મિત્રો અહીંયા 1 upon a minus 5 તો આમ f a belongs to r પર સતત છે સતત કેમ છે મિત્રો કારણ કે ત્રણે ત્રણ ના જવાબો કેવા છે આપણી જોડે સમાન છે ચલો એના પછીનો દાખલો જોઈએ આપણે આગળ ચલો મિત્રો લખી દેજો વિડિયો પોઝ કરીને બધા જ દાખલા તમે ગણતા રહેજો તો જ તમને આવડશે નહીં તો નહીં આવડે ચલો એના પછી આપણે દાખલો લઈશું આપણે સી અહીંયા આપેલો છે fx equal to x square minus 25 upon x plus 5 અને x not equal to minus 5 અને એના પછી એક d પણ આપેલો છે fx equal to mod of x minus 5 ચાલો મિત્રો બીજા બે દાખલા આપણે જોઈશું બેક ટુ બેક એની સાથે હવે શું છે મિત્રો દેખો અહીંયા પહેલા તો આપણે થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ ઉપર અવયવ પડશે x plus 5 અને x minus 5 અને નીચે છે x plus 5 બોથ સાઈડ ઉપર નીચે x plus 5 કટ થઈ જાય તો આપણું fx શું બની જશે અહીંયા x minus 5 સિમ્પલ fx થઈ ગયું મિત્રો આનો અર્થ એવો થશે કે x minus 5 નથી લેવાના જો minus 5 લઈ લો તો શું થઈ જાય અહીંયા છેદ 0 થઈ જાય અને છેદ 0 થઈ જાય તો શું થાય તમે જાણો છો મિત્રો એટલા માટે આપણને એવી શરત આપેલી હોય છે કે x not equal to minus 5 આગળના દાખલામાં પણ તમે કદાચ જોયું હશે કે ત્યાં પણ x not equal to 5 આપ્યા હતા કેમ હતા હવે ખબર પડી ગઈ હશે ચલો કયા બિંદુએ સાતત્ય ચકાસવાનું છે એવું ન આપ્યું તો શું લખીશું કે ધારો કે a belongs to r કોઈ a માટે વાત કરીશું ને a ક્યાંથી લઈશું આપણે r માંથી એટલે ગમે તે સંખ્યા આવી શકે મિત્રો તો ચલો f of x આપણને હવે fx આ લઈશું મિત્રો આપણે x minus 5 હવે f of a કરી નાખો તો અહીંયા a minus 5 થઈ જશે આ એક જવાબ આવી ગયો હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને ચેક કરીએ ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા લઈશું આપણે a પોઝિટિવ fx તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ હવે fx શું છે આપણું તો x minus 5 છે જુઓ હવે મેં તમને આગળ શીખવાડ્યું આગળના દાખલામાં એ જ રીતે જો પોઝિટિવ સાઈડ હોય ત્યારે તમારે x માટે શું ધારવાનું a plus h ધારો તો અહીંયા શું બનશે મિત્રો લિમિટ અહીંયા h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે આ x ની વેલ્યુ તમે a plus h મૂકો એ ઉડી જશે એટલે h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે અને અહીંયા આવશે a plus h minus 5 હવે h ની જગ્યાએ 0 અપ્લાય કરો લિમિટ તો a minus 5 આવશે આવી જ રીતે હવે ડાબી બાજુનું લક્ષ લઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ fx તો આપણે આગળના દાખલામાં શીખી ગયા છીએ એ જ રીતે તમે ગણશો તો અહીંયા પણ આન્સર આવશે a minus 5 તો આમ ડાબી બાજુ જમણી બાજુ અને fx ત્રણે ત્રણના આન્સર સેમ છે જો મિત્રો a minus 5 a minus 5 a minus 5 તો કહી શકાય કે f a belongs to r પર સતત છે આનો બીજો મતલબ એવો થાય મિત્રો કે એ સિવાયની કિંમતો પર અસતત હશે
એટલે તમે -5 આગળ સતત છે એવું કહી શકો છો, પરંતુ અત્યારે આપણે જે માંગ્યું છે એનો આન્સર આટલો જ લખવાનો છે મિત્રો તમારે. ચલો એના પછી ડી fx mod of x - 5. તો અહીંયા પણ a belongs to r થી જ શરૂઆત થશે મિત્રો. ચાલો તો હવે અહીંયા લઈએ તો f of a લઈ લઈએ આમાં, તો mod of a - 5 આ પહેલો જવાબ આવશે. હવે ડાબી બાજુ જમણી બાજુ લઈએ તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ fx. તો બનશે શું? લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ fx શું છે આપણું? mod of x - 5 છે. હવે આપણે જો પોઝિટિવ સાઈડ હોઈએ તો x બરાબર શું ધારીશું? a h ધારો. ચાલો આની અંદર અપ્લાય કરો તો શું બનશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0. કેમ h થયું? આગળના દાખલામાં આપણે જોયું છે. અહીંયા આવશે a h - 5. હવે h ની જગ્યાએ 0 અપ્લાય કરો તો mod of a - 5. તો પરિણામ 1 પરિણામ 2 બંને સમાન છે. હવે ત્રીજું પરિણામ મેળવવા માટે આપણે ડાબી બાજુ જઈશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ fx. તો શું બનશે મિત્રો? અહીંયા પણ a નેગેટિવ fx છે mod of x - 5. પરંતુ નેગેટિવ સાઈડ જઈએ તો x માટે શું ધારી લઈશું આપણે? a h ધારીશું. અપ્લાય કરો આની અંદર તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે અને અહીંયા a h - 5 થશે. h ની જગ્યાએ 0 અપ્લાય કરો તો a - 5 નો માનાંક આવશે. તો દેખો પરિણામ 1 2 અને 3 ત્રણે ત્રણ કેવા છે મિત્રો? સમાન છે. બહુ સિમ્પલ છે દાખલા. બોલો હવે આવું ન આવડે તો પછી આ ચેપ્ટરમાં તો આગળ આપણે હજુ તો ઘણે દૂર જવાનું છે મિત્રો. એટલે બહુ જ સિમ્પલ દાખલા છે. ખૂબ સારી મહેનત કરજો મિત્રો. પહેલા જ લેક્ચર થી તમે જેટલું બને એટલું લખીને પણ તૈયાર કરતા રહેજો મિત્રો. તો અહીંયા લખીશું ત્રણે ત્રણ સમાન હોવાથી કે f એ a belongs to r પર સતત છે. ચાલો છે ને બહુ સિમ્પલ દાખલા.